એને મનની માલબા એટલા ઓરદાર હતા, કાલ મારા પહોળાનો મોટા કરી દઉં, દુનિયામાં કાંઈક કરીને દેખાડી દઉં બાપ. પણ કહેવતમાં કીધું છે ને, બાળોતિયાના બળેલા હોય ની ઠાઠડીએ ઠરે નહીં સાહેબ, બાળોતિયાના બળેલા હોય. પણ વિધાતા એકદી જેની વેરણ બની ગઈ નવડા લેખ લખ્યા હોય ને પછી માણા ગમે એટલી રાતની મહેનત કરે ને સાહેબ, વિધાતાના લેખમાં કોઈ મેખ નો મારી દે. આ ત્રણ વ્યક્તિ વિધાતાના લેખને પલટાવી નાખે. કોણ? એક તો જન્મના દેનારા મા બાપ, જો એના આશીર્વાદ તમારી માથે પડી જાય તો વિધાતાના લેખ બદલાઈ જાય સાહેબ. અને એક કોઈ એવા સાધુનો પંજો માથે લાગી જાય, બાવલિયા બગડાના બેઠો એવો બાવલિયા બજરંગદાસ જેવાનો, તો વિધાતાના લેખ પલટી નાખે છે. અને ત્રીજો સાહેબ, આપણે બધેથી થાકી જાવી ને અત્યારે જેના ખોળીએ હોય છે, આ પાપી ખોળિયા છે સાહેબ, પણ એના ખોળી આવે એટલે એને માં માનીએ છીએ. એના ખોળામાં માથું નાખીને ત્રણે ગાહુડા પડી જાય, જો એનો પંજો માથે લાગી જાય તો વિધાતાના લેખને બદલી નાખે સાહેબ. પણ એક દી અમદાવાદની બજારની માલપા પોતાના નાના નાના પહોળાને ઉછેરે, મોટા કરે, ભણાવે ગણાવે, કઈક સારા સંસ્કાર આપે. ઘનશ્યામભાઈ અમદાવાદની બજારની માલપા કાળી મજૂરી કરે, તનતોડ મહેનત કરે, પણ જેના ઘરમાં ખાવા ખોરી જાર નથી, આવી જેની ગરીબાઈ આંટો લઈ ગઈ. અને બાપ, તમારી પાસે હોય ત્યારે દુનિયા નથી માંગતી. તમારી પાસે હોય ત્યારે દુનિયા નથી માંગતી, પણ તમારી પાસે કાંઈ ન હોય ને ત્યારે મઠમાં બેઠેલી દેવીઓ તમારી પાસે માંગે. તેથી આવી જેની ગરીબાઈ બાળકોને ભણાવે, માંડ માંડ રોટલાનું પૂરું પાડે, એક કમાવા વાળો પાયે એની પાછળ 5 ખાવા વાળા છે. એક પોતાની ગરીબડી પત્ની, 4 પોતાના નાના નાના સંતાન, 2 દીકરા 2 દીકરીઓ. અને ઘનશ્યામભાઈ જેઠવા તનતોડ મહેનત અમદાવાદની બજારમાં કરે, સાંજે લાવે તો સવારનું ન હોય, સવારે લાવે તો સાંજનું ન હોય, આવી જેની માઠી વેળા. આવી જેની વેળા હતી ને સાહેબ, તેથી આ જેસરના ટીમેથી મારી વીસ પૂજાળી ભગવતી ચામુંડાઈ આમ નજર માંડી જેઠવા પરિવારની માથે. હો, પણ ક્યાં જાય? અમદાવાદની બજારમાં રાતના 12 વાગ્યાનો સમય, ઘનશ્યામભાઈ નો પરિવાર હોતો છે. એમાં પાયલ નામની મોટી દીકરીના સપને મારી વીસ પૂજાળી ચામુંડા કહી. પાયલ દીકરીના સપને મારી વીસ ભુજાળી ચામુંડા ગઈ, પણ કેવું દ્રશ્ય દેખાય છે. જેઠવા પરિવારનો મઠ, અને જેઠવા પરિવારના મઠે માતાજીનો નવરંગો માંડવો નાખ્યો છે. માંડવાની માલપા પાયલ દીકરી પાયે 2 પૈસાની મૂડી હતી, પૈસાની મૂડીથી માતાજીના ભુવાની માથે પૈસાની ઘોળ કરી રહી. આવું સપનું આપી અને મારી વીજ પૂજાળી ભગવતી ચામુંડા પાછી જેસરના ટીમે આવી અને મઠની માલિપા બેહી ગઈ સાહેબ. પણ સાહેબ દિવસ ઉગ્યો, ઘનશ્યામભાઈ નો પરિવાર નાઈ ધોઈ કોઈ દાંતણ પાણી કરી અને શિરામણ કહેતા, વહેલા આપણે નાસ્તો કહીએ અત્યારની ભાષામાં, પણ આપણી ગુજરાતી ભાષામાં શિરામણ નો સમય. એ 2 મા બાપ અને 4 ભાઈ બહેન 100 આમ શિરામણ કરવા બેઠા છે.
ત્યારે પાયલબેન દીકરીએ પોતાના બાપની સામે નજર કરીને એટલું કીધું, બાપુ તમને એક વાત કરું, પણ ગરીબડો માણસ સાહેબ દીકરીને રૂડું મનાવવા માટે દીકરીની માથે હાથ મેકીને એટલું કીધું, બેટા જે કઈ તારા પેટમાં હોય ને મને વાત કરે બાપ, શું છે વાત? પાયલબેન પોતાની જન્મ દેનારી જનેતા નીતાબેન ની સામે જોવે, પોતાના ભાઈ નિતુલ સામે જોવે, પોતાના ભાઈ હાર્દિક સામે જોવે, પોતાની બેન રિધિ સામે જોવે, અને પછી પાયલે પોતાના બાપુને કીધું, બાપુ આજ મને આપણા જેસરનો મઢ સપનામાં દેખાણો, ત્યાં આપણે નવરંગો માંડવો નાખ્યો તો, અને માતાજીના ભુવા ને ભક્તો રમતા ને એની માથે હું રૂપિયાની ઘોળ કરતી, બાપુ આપણે માંડવો કેદી નાખો? જેની મોળી વેળા દુબળો માણા પોતે દીકરીને કઈ કીધું નહીં, પણ વાતને ખટક દઈને પોતાના પેટમાં ઉતારી બે આંખોને બંધ કરી અને જેસરના ટીમે બેઠેલી માતાજી ચામુંડા ને મેલડીને એટલું કીધું કે માં માડી કોક રૂપિયા વાળાના પહોડાને આવું તે સપનું આપ્યું હોત તો તને માંડવો નાખે, પણ મારી મારા ગરીબના પહોડાને તે આવું સપનું આપ્યું હશે જે હશે, પણ મારી મને આજે એટલો પાવર છે કે મારા બાળ બચ્ચાને સંસ્કાર તો મેં હારા આપ્યા છે કે મારા પહોડાને માતાજીઓના સપના આવે છે. પોતાના મનની માલભાઈ એટલો ઓરતો આવ્યો, ભલે હું ગરીબ છું, મારું આંગણું ગરીબ છે, મારા બાળકો ગરીબ છે, પણ આજ મને ખબર પડી કે મારા બાળકોને સંસ્કાર મેં હારા આપ્યા છે. ઘનશ્યામભાઈ કોઈને કઈ કીધું નહીં, હારે શિરામણ કરી ભાવે એટલું ખાય ન ખાય અને પાછા પોતે મજૂરી કરવા માટે નીકળી ગયા. પણ ઘરના આંગણેથી બહાર નીકળ્યા, બજારની માંડપા ડગલા માંડતા માંડતા મારી ચામુંડા અને મારી મેલડીને કહે છે, માડી મારી દુનિયાની માલપા હું તારો ઘનશ્યામ દુબળો સૌ, પણ મારા જેસરના મઠમાં બેઠીને મારી જેઠવાની દેવી દુબળી નથી. ચામુંડા નાખું મારી દેવી દેવી મજૂરી કરવા વિયો ગયેલો માણસ સાંજે ઘરે આવે, પોતાના ચારેય પહોળા બે દીકરા બે દીકરીઓ જે કઈ ભગવાન માતાજી આપ્યું તો ખાઈ પીને નિંદ્રાને આધીન થયા, એટલે નીતાબેન એ ગરીબડા આદમીના ખંભે હાથ મેકીને એટલું કીધું, તમને કહું સાંભળો. ત્યારે ઘનશ્યામભાઈ પોતાના ધર્મપત્ની નીતાબેનને એટલું કીધું, શું તારે મને કેવું છે? હાલો ને આપણે જેસર જઈને ભાઈઓને ભેગા કરીને આપણી દીકરીને સપનું આવ્યું, આપણે ભાઈઓને વાત તો કરીએ. ઘનશ્યામભાઈએ કીધું કે નાના ગાંડી, દુબળાની વાતો કોઈ હાચી ન માને, આપણો સમય નથી, કોઈને કાંઈ ન કહેવાય.
ધર્મપત્નીને કીધું, પણ ખાનદાન ખોઈનાની દીકરી નીતાબેન પોતાના પતિના સુખે સુખી, પોતાના પતિના દુખે દુખી, કોઈને વાત ન કરાય. એ રૂપિયા વાળાની વાત બધાય કાને ધરે, આપણે તો દુબળા ખાવા ખોરી ધાર નથી. અને ભાઈઓને ભેગા કરીને વાત કરીએ તો કોઈ ભાઈઓ માને નહીં આપણું. પણ સાહેબ, દુનિયાથી હારી ગયેલો માણા જેથી થાકી જાય ને, રૂપિયા વાળાના કેસ કદાચ હાઈ કોર્ટ સુધી હોય, પણ ઘનશ્યામભાઈ જેવા દુબળાના કેસ તો દેવીની કોર્ટમાં. પોતાના બાળકો હુઈ ગયા, પોતાની ગરીબ પત્ની હુઈ ગઈ, એટલે એકલો માણસ જાય ગયા, કોઈને ખબર નથી. પણ જેના ઘરની માલપા, જ્યાં માતાજી ચામુંડ ને મેલડીના એક ફોટાને મેકીને દીવાને ધૂપ કરતા ને, એની સામે પગોઠી વાળીને બેહી ગયા હો. પેલા હૃદયના દરવાજાને ખોલીને એટલું કીધું કે મારી જેઠવાની દેવ, મારી દીકરીને સપનું આવ્યું છે, હું માનું છું, પણ એ હજી બાળક છે. મારી આ ભાડાના મકાનમાં રહું છું, મારે તો રહેવા આશરોય નથી. પણ તારી યારે હું એક વચને બંધાવું છું, 1.25 વર્ષમાં જો કદાચ મને નાનું એવું સાજલ સાપરું મને પોતાનું મકાન દે ને, તો મારી જેસરની બજારમાં એકવાર તારો માંડવો નાખીશ. હું તારી યારે વચને બંધાવું છું. ચામુંડની સામે આટલો ઓરતો કરી, આંખમાં આહુડા આવે, કોઈને ખબર ન પડે. પોતાના બાળકોને, પોતાની પત્નીને આહુડા પાડવા સહેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે. તેથી ઘનશ્યામભાઈ માની સામે બેહીને ખૂબ રોયા, પણ આહુડા પાડ્યા નહીં, આહુડાને પી ગયા છે. એક દી અઠવાડિયું, 15 દી, મહિનો, 4 મહિના, 100 મહિના, 12 મહિના, 1.25 વર્ષની જે માની બોલી હતી ને, 1.25 વર્ષ પૂરું થઈ ગયું. પણ સાહેબ, જેનો નિભાડો કાચો હોય ને માવતરને વેદના હોય. આશરો તો ઘરનો ન થયો, ત્યાં પોતાનો નિભાડો પાક્યો. સાહેબ, આ નિતુલભાઈના લગ્ન લેવાના. સાહેબ, પેટે પાટા બાંધી અને પંખીને પાંખું આવે ને, ત્યારે દુનિયામાં આઝાદ કરવા પડે છે. તેથી મારા ઘનશ્યામભાઈએ પેટે પાટા બાંધી નિતુલભાઈના લગ્ન લીધા. સાહેબ, લગ્ન લીધા એટલું નહીં, પણ મા ચામુંડ અને મેલડીની કૃપાથી એના લગ્ન ધામે ધૂમે થઈ ગયા. પણ ગરીબ હોય ને સાહેબ, મેં હમણાં કીધું ને કે બાળોતિયાનો બળેલો ઠાઠડીએ કોઈ દી ઠરે નહીં. નિતુલભાઈના લગ્ન થયા અને 3 દિવસ થયા અને ઘનશ્યામભાઈને માંદગીએ ઘેરો લીધો. સાહેબ, શરીર દેહ છે ને, દેહની માલિપા માંદગી ઘેરો લઈ ગઈ. સાહેબ, એ આ પહોળાની પાયા હશે નહીં હોય. અમદાવાદની એલજી હોસ્પિટલની માલિપા 48 દિવસથી એને દાખલ કર્યા, અને જે આ નળી આવે ને, શ્વાસ નળી, સાહેબ, અનનળી શ્વાસ નળી, એની સર્જરી પ્લાસ્ટિકની નળી નાખી. સાહેબ, જેને ઉપર આભ અને નીચે ધરતી છે, બાકી અમદાવાદની માલિપા એનું કોઈ નથી. સાહેબ, પણ જેને માં જગદંબા ચામુંડા અને માં મેલડીની સહાય છે, ઓપરેશન સક્સેસ થઈ ગયું. પણ કોઈ માતાજીના બાનાધારી ભુવા જોજો સાહેબ, આમાં કોઈ દુઃખ ન લગાડતા. જેના ઘરે દુઃખ હોય ને ત્યારે ભુવાએ આગળ હામાં થઈને જાય. કોઈ માળામાં જોવે, કોઈ દાણા સપટીએ જોવે. તેથી ઘનશ્યામભાઈના ઘરે જઈને કોઈ ભુવાએ એટલું કીધું, ભાઈ, મને મારી માતા એવું ઉજાડે છે કે તમારી માતા ચામુંડા અને મેલડી તમારા જેસરના મઠમાં નથી.
તમારા મઠમાં નથી દુનિયામાં દેવી વગરના બની ગયા મારા જેઠવા મારી માતા મને એવું સુજાડે છે કે તમારી જેઠવાની માતા મઠમાં નથી જેસરના ટીમે. એક તો દુઃખ હતું અને દાજાની માથે ડામ દીધો એટલે આ પરિવાર તો સાહેબ રોઈ રોઈ ને આખું જેની લાલ થઈ ગઈ. ઓહો મઠમાં માતાજી ન હોય તો મા વગેરે આપણે ફરિયાદ કોને કરીએ સાહેબ? આવડા પહોળાના આંખમાં અમદાવાદની બજારમાં આહુડા પડ્યા ને ન્યા આહુડા પડ્યા ને મારી જેઠવાની કાળી નાગણી જેસરના ટીમે મારી ચામુંડા ને મેલડી જાગી હો. પહોળા જેની આંખમાં અહોડા પડ્યા ને સાહેબ જેસરના ટીમેથી મારી જેઠવાની કાળી નાગણી ચામુંડા ને મા મેલડીએ બે અહીંથી અમદાવાદની બજારનો માર્ગ લીધો છે.